મિત્રો, જ્યારે જીવનમાં આપણું લક્ષ્ય સ્પષ્ટ હોય ત્યારે રસ્તામાં આવતા નાના મોટા અવરોધો આપણું ધ્યાન ભંગ કરી શકતા નથી. વિચાર કરો, જ્યારે આગ લાગી હોય ત્યારે ફાયરમેન આસપાસની ભીડ, અવાજ કે ગરમી ઉપર ધ્યાન આપતો નથી. એનું ફોકસ માત્ર એક જ હોય છે અને એ છે આગ બુઝાવવી. એ જ રીતે જો આપણા જીવનમાં ગોલ નક્કી નથી તો દરેક નોટિફિકેશન્સ, દરેક લોકોની વાત, દરેક નવી તક આપણો રસ્તો બદલી દેશે. પણ જો લક્ષ્ય સ્પષ્ટ હશે તો મન આપમેળે કહે છે, આ મારી પ્રાથમિકતા નથી, મારે આ કરવાનું છે. જ્યાં ક્લેરિટી છે ત્યાં કંટ્રોલ છે, જ્યાં ફોકસ છે ત્યાં સક્સેસ છે. આજે એક કામ કરીએ, આપણું મુખ્ય લક્ષ્ય એક કાગળ ઉપર લખીએ અને દરરોજ તેને જોઈને કામ શરૂ કરીએ. મિત્રો, યાદ રાખીએ, જ્યારે શા માટે મજબૂત હોય છે ત્યારે કેમ, કોણ શું કહે છે, આ બધું મહત્ત્વનું રહેતું નથી. સો સ્ટે ફોકસ્ડ, સ્ટે પાવરફુલ.